ફરી બોલું, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને લાંબા અંતર સુધી લાગુ પાડી શકાય છે. બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે. બંને ક્ષેત્રો માટે સંપાતપણાનો નિયમ લાગુ પાડી શકાય. સંપાતપણાનો નિયમ આપણે ચેપ્ટર નંબર 1 માં ભણ્યા જ છે અને આની અંદર પણ સંપાતપણાનો નિયમ બે હાલત ભણ્યા. આપણે ના કે પહેલા ખંડ વડે dl1 dl2 dl3 એના માટે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર db1 db2 બધાનું શું કર્યું આપણે સરવાળો. ઓકે, ત્રીજો ભાગ આ સામ્યતાથી એક નાની વિષમતા પણ જોઈએ. આજે વિદ્યુત ક્ષેત્ર છે કોના વડે ઉત્પન્ન થાય? અદિશ ઉદ્ગમ વીજભાર વડે ઉત્પન્ન થાય. જ્યારે ચુંબકીય ક્ષેત્ર કોના વડે ઉત્પન્ન થાય? સદિશ ઉદ્ગમ આપણે જો આઈડિયલ વડે ઉત્પન્ન થાય. આપણે ભણે વિદ્યુત ક્ષેત્ર વીજભાર વડે ઉત્પન્ન થાય અને ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ ખંડ વડે ઉત્પન્ન થાય. એની પર સદિશ છે અને આદિશ છે. રાઈટ? ઓકે, આગળ જોઈએ. આજે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી? તો આપણે બોલતા વિદ્યુત ક્ષેત્રની દિશા યાદ કરીએ તો આપણે આ રીતે ખબર, અહીંયા ઉગમ બિંદુ લેતા, અહીંયા બિંદુ બતાવતા, આ ઉગમ બિંદુ પર ક્યુ વીજભાર હોય, આનો સ્થાન સદિશ હતો તો બોલતા વીજભાર અને આપેલા બિંદુને જોડતા સ્થાન સદિશની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ધનથી દૂર જતો. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં? તો વિદ્યુત ક્ષેત્રની દિશા અવકાશમાં આવેલા બિંદુ પી, ઓકે, અવકાશમાં આવેલા બિંદુ પી અને ઉદ્ગમ એટલે કે ક્યુ ને જોડતા સ્થાનાંતરની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. ફરી બોલ, વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં? અવકાશમાં આવેલા બિંદુ પી અને ઉદ્ગમને જોડતા સ્થાનાંતરની દિશામાં હોય છે. અને હમણાં ભણે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં? તો ચુંબકીય ક્ષેત્રની દિશા બોલો તો આપણે ભણ્યા આઈડીએલ અને આર વડે રચાતા સમતલને લંબરૂપે હોય છે. ક્યાં હોય છે? આઈડીએલ અને આર વડે રચાતા સમતલને લંબરૂપે હોય છે. ફરી આટલા મુદ્દા. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લાંબા અંતર સુધી લાગુ પડી શકાય છે. બીજું, બંને ક્ષેત્રો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે. બંને ક્ષેત્રોને સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. વિદ્યુત ક્ષેત્ર એ અદિશ ઉદ્ગમ વીજભાર વડે ઉત્પન્ન થાય છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ ઉદ્ગમ આઈડિયલ વડે ઉત્પન્ન થાય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા અવકાશમાં આવેલા બિંદુ અને ઉદ્ગમને જોડતા સ્થાનાંતરની દિશામાં હોય છે, જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા આઈડીએલ અને આર વડે રચાતા સમતલને લંબરૂપે હોય છે. આગળનો મુદ્દો વિષમતા. આ વિદ્યુત ક્ષેત્ર ખૂણા પર આધારિત નથી. આપણે આખું ચેપ્ટર 1 ભણ્યા, વિદ્યુત ક્ષેત્ર ઈમાં ખૂણો આવતો જ નથી, પણ ચુંબકીય ક્ષેત્ર ખૂણા પર આધારિત છે. કઈ રીતે આધારિત છે? તો સૂત્રમાં ખબર અહીંયા સાઇન થીટા લખી દઉં. ચુંબકીય ક્ષેત્ર સાઇન થીટા પર આધારિત છે. રાઈટ? હવે પ્રશ્ન છે, ખૂણા પર આધારિત હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? તેની શક્યતાઓ જોઈએ. માનો હું થીટા બરાબર 0 લઉં તો ડીબી નું સૂત્ર આગળ આવ્યું હતું આઈડિયલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર આવ્યું હતું. મ્યુ 0/4 પાઈ આઈડિયલ સાઇન થીટા પર આર સ્ક્વેર. તમે થીટાની જગ્યાએ 0 મૂકો તો સાઇન 0 0 થઈ. સાઇન 0 શું થાય? 0. તો ચુંબકીય ક્ષેત્ર 0 મળે. તમે થીટા 90 મૂકો તો સાઇન 91 થાય. તો મ્યુ 0/4 પાઈ આઈડિયલ અપોન આર સ્ક્વેર. આ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ મળે. સાંભળ, ચુંબકીય ક્ષેત્ર 0 થાય તો થીટા 0. તો આપેલી આકૃતિ આગળ તમે શીખવાડ્યું એમાં થીટા 0 ક્યાં આવશે? થીટા 0 ક્યાં આવે? સાંભળજો. ઓકે, આ પી બિંદુ એક્ઝેક્ટ ક્યાં હોવું જોઈએ? આઈડીએલ ના સ્પર્શક પર હોવું જોઈએ. જો અહીંયા પી બિંદુ હોય, આનો અર્થ એવો થયો કે આપેલા બિંદુ આગળથી પ્રવાહ પસાર થાય છે. દેખો
આપેલા તારના જે બિંદુ આગળથી પ્રવાહ પસાર થાય એ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ બિંદુ આગળથી પ્રવાહ પસાર થાય. ફરી બોલું, જે બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે અને એ બિંદુ આગળથી જ પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. બરાબર, ખબર પડી ગઈ મારી વાત? બોલો, ક્લિયર? બોલો, આ બંને ભાગ ક્લિયર થઈ ગયા? તો વિષમતાઓ સામ્યતાઓ રીતે આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને છઠ્ઠો. તમને કોઈ પૂછે કે μ0 અને ε0 વચ્ચેનો સંબંધ શું? તો μ0 અને ε0 વચ્ચેનો સંબંધ છે √ μ0 ε0. બોર્ડમાં એક વખત JEE માં પ્રશ્ન પૂછાયો છે 4 ગુણમાં. 1/√μ0 ε0 બરાબર ખાલી જગ્યા. તો c શું છે? પ્રકાશનો વેગ. c શું છે? પ્રકાશનો વેગ. આ બે વચ્ચેનો સંબંધ છે. આની સાબિતી આપણા સિલેબસમાં નથી આપી. બરોબર? આની સામે આપણે યાદ રાખવાનું કે c બરાબર 1/μ0 ε0 થાય. ઘણી વખત પ્રશ્ન એવો પણ પૂછાય છે 1/μ0 ε0 બરાબર ખાલી જગ્યા પારિમાણિક સૂત્ર. તો પ્રકાશનો વેગનું પારિમાણિક સૂત્ર મીટર પ્રતિ સેકન્ડ 0, 1, -1. યાદ રાખજો, ખાસ મોસ્ટ આઈએમપી. ઘણા સ્કૂલ વાળા ટ્વિસ્ટ કરે, અહીંયા વર્ગનું કાઢી નાખે કે 1/μ0 ε0 બરાબર ખાલી જગ્યા. તો વર્ગનું કાઢ્યું એનો મતલબ વર્ગ સામે થયું કેવાય. તો c² જવાબ આવે. તો c² બરાબર 1/μ0 ε0. ઓકે, આ ના 1/ જ છે. આ બંને વર્ગમૂળમાં છે. બંને વર્ગમૂળમાં છે. બંને વર્ગમૂળમાં છે. રાઈટ? બોલો, બધી સામ્યતાઓ ખબર પડી ગઈ? વિષમતાઓ ખબર પડી ગઈ? બોલો, બધાને ક્લિયર? કોઈને ડાઉટ છે? એટલે હજુ પૂછું, ડાઉટ છે? c² નું પારિમાણિક સૂત્ર શું થાય? વર્ગ કરી નાખવાનો. 0, 2, -2. ટેસ્લાનું પારિમાણિક સૂત્ર આવશે, હું કહીશ. તો યાદ રાખો, ટેસ્લાનું પારિમાણિક સૂત્ર કહીશ હું આવશે. પરફેક્ટ ને બધાને? બધી સામ્યતાઓને? હવે જે પ્રશ્ન ચલાવું છું, ઓકે, બહુ જ ધ્યાનપૂર્વક. ઓકે, આવડવો જ જોઈએ. એક એક દિશાને ધ્યાન રાખજો. શું શીખવાડું છું? એકદમ કોન્સન્ટ્રેટ. ઓકે, તો પ્રશ્ન છે આપણી પાસે રિંગ છે. આના વડે ઉત્પન્ન થતું ચુંબકીય રિંગ એટલે આ પેરી રિંગ જ કહેવાય. મોટી રિંગ છે, પહેરાય નહીં હાથમાં, બસ એટલો જ ફરક છે. એ અહીંયા પહેરાય. રાઈટ? ઓકે, આ રિંગ એકચ્યુઅલી છે બુકમાં આમ છે, પણ આમ આપણે બુકમાં દોરી ના શકીએ, એટલે રિંગ નામ પાડવી પડે નીચે. શું રિંગ છે આમ? રાઈટ? તો પહેલા રિંગ દોરું. આ રિંગનું કેન્દ્ર છે. રિંગની ત્રિજ્યા ધારું છું હું સ્મોલ એ. બુક વાળે કેપિટલ R ધારેલી છે, હું સ્મોલ એ ધારું છું.
बराबर रिंग आम थी आ रिंग ना केंद्र थी एक्स अंतरे बिंदु पी है ज्यां मारे चुंबकीय क्षेत्र शोधवुं छे रकम में लख्युं छे विद्युत प्रवाह धारित लाइन थी प्रवाह जाय छे आई जेटलो लाइन थी आम आवे छे એટલે આમ આ છે રિંગ છે પ્રવાહ આમથી આમ આવે છે બરાબર હવે આ રિંગ ને હું નાના નાના ખંડોમાં વિભાજિત કરું જો તમને દેખાય છે નાનો કલર કરેલો મેં શેડ દેખાય છે આટલો આટલો નાનો ખંડ લો તો આ રિંગમાં મેં ઉપર નાનો ખંડ લીધો આટલો મેં આ ખંડ લઉં તો ખંડનો સ્પર્શક કેમ બને અરે આમ આવે કે ના આવે જો સ્પર્શક આમ આવે ઓકે પણ આપણે રિંગ બુકમાં દોરી છે કેમ આમ દોરી છે સ્પર્શક થોડું આમ નીચે દોરવું પડશે આ રીતે આમ ત્રાસો આમ દોર્યું આઈડિયલ આટલો સુધી આકૃતિમાં કોઈને ડાઉટ હતો બોલે પેલા હવે હમણાં આપણે બાયો સાવરનો સિદ્ધાંત શું ભણે આઈડિયલ થી પી બિંદુ આગળ ચુંબક આપણી પાસે રિંગ હતી નાના ખંડોમાં વિભાજિત કરી એક ખંડ બે ખંડ આ ખંડ લીધો ખંડને આગળ દોરો સ્પર્શક આપણે સ્પર્શક દોર્યો તો આગળની આકૃતિમાં સ્પર્શક અને સ્પર્શક ક્યાં જાય આમ દોરે ને દેખો મેં આમ દોર્યો છે કેમ કે ચોપડીમાં રિંગ આમ દોરાશે એકચ્યુઅલી રિંગ છે આમ આમ દોરી રાઈટ આ સ્પર્શક હવે આ સ્પર્શક થી સદિશ આર જેટલા અંતર ચુંબકીય ક્ષેત્ર કેટલું તો લખું આઈડિયલ થી સદિશ આર અંતરે આવેલા બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય ડીબી બરાબર આપણે સૂત્ર ભણે म्यू 0/4 पाई आइडियल क्रॉस आर कैप अपॉन आर स्क्वायर तो सदिश डीबी बराबर म्यू 0/4 पाई आइडियल कैप ने दूर करिए सदिश भाग्या मानांक थाय ने आर स्क्वायर ની જગ્યાએ r ક્યુબ આવશે म्यू 0/4 पाई आइडियल क्रॉस ने दूर करूं એટલે sin थीटा લખાય વિદ્યાર્થી ભૂલ કરે ક્રોસ ને દૂર કરીએ ત્યારે અહીંયા સદિશ નીકળી જાય અમુક સદિશ રાખે ભૂલ કરે જેવું ક્રોસ દૂર થાય sin थीटा લખીએ એટલે સદિશ નીકળે આ અહીંથી ઉડે આ સૂત્ર આપણું મુખ્ય સૂત્ર જે હતું આવી ગયું હવે ખૂણો કોની કોની વચ્ચે હતો યાદ કરો આઈડિયલ અને આર વચ્ચેનો ખૂણો જોજો रिंग आम थी मैं आइडियल बनायो पी बिंदु थोड़ा नीचे हतुं એટલે આપણે એમ બનાવ્યો તો બોલો બનાવ્યો તો ને આપણે આ રીતે દેખો આ આપણો આઈડિયલ આ મારો આર દેખાય છે આ રહ્યો તો બંને વચ્ચે ખૂણો કેટલા અંશનો બને દેખો 90 અંશનો દેખાય દેખો દેખાય ને એક્ઝેક્ટ 90 અંશનો तो थीटा कितना आवशे 90 અને sin 90 કેટલા થાય 1 થાય બોલ આટલા સુધી જે વિદ્યાર્થીને ડાઉટ હોય મને તરત કહી દે ફરી સરને સમજાવ
थीटा 90 खबर पड़ी गई। આનું પેમ્પલેટ મેં બનાવી દીધું એટલે મુદ્દા હું તમને પેમ્પલેટ જ મોકલી દઈશ। ફરી બોલો 90 કેવી રીતે આયા? એટલે રિંગ આમ હતી, આઈડીએલ આમ હતો અને આરામ હતો છે નીચે તરફ। દેખો આ બંને વચ્ચે ખૂણો 90 બને કે નહીં બનતો? દેખો ને આમ બને કે ના બને 90 બને, રાઈટ? ક્લિયર? એક્ઝેક્ટ 90 દેખાય તમને। દેખો આ 3D માં બતાવું છું, બુકમાં 2D માં છે, આ ફિગર હું 3D માં દોરીને તમને સમજાડે વધારે ખબર પડે। સારું, હવે જો હા વિચારજો, ઉતાવળ કરતા નહીં, સમજવાનો પ્રયત્ન કરો। હવે આઈડીએલ અને આર વડે રચાતા સમતલને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર થિયરી ભણ્યા આપણે આગળની। આઈડીએલ અને આર વડે રચાતા સમતલને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર તો કઈ રીતે હોય જોજો। ઓકે, આપણી પાસે આ આઈડીએલ છે, આપણી પાસે આરામ છે, બરોબર ને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર જોજો। આઈડીએલ અને ને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર બતાવું છું। આમ લંબરૂપે ચુંબક આ સમતલ થયું, આ સમતલ દેખાય, સમતલ ને લંબરૂપે ચુંબકીય આમ લંબરૂપે સમતલ બનાવીએ। જો આ સમતલ બનાવી દીધું, દેખા સમતલ બની ગયું ને લંબરૂપે। ઓકે, જો તો ચુંબકીય ક્ષેત્ર કેમ આવશે? ડીબી રેડી, એટલે બધાને આ ખબર પડી કે ડીબી કેવી રીતે? ક્લિયર ને? હવે જો આ પ્રવાહ નીચે આવે, હવે નીચે આવો ખંડ ધારું એટલે જોજો, આ તો એકદમ 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 ડિટેલમાં જોરદાર સમજાવું છું, એક એક વસ્તુને પરફેક્શન સાથે જોવા। આ ડીએલ નીચે પણ આવે ને તો નીચે સ્પર્શક કેમ જાય જોજો ને। આ પ્રવાહ ફરતો ફરતો આવે, આ પ્રવાહ ફરતો ફરતો નીચે આવે, ફરી આ પ્રવાહ નીચે ફરતો ફરતો આવે, તો સ્પર્શક કેમ બને? લેમ્બ બને ના બને? પણ આપણે તો નોટબુકમાં રિંગને આમ દોરી છે એટલે સ્પર્શક આમ જવાનું આ સાઈડ। રેડી, એને પણ આપણે આમ દોરી આમ સ્થાન સદિશ લઈએ। આઈડીએલ અને આર વડે રચાતા સમતલને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર, એનું ચુંબકીય ક્ષેત્ર આમ આવશે। તમે જાતે ટ્રાય કરજો, બનાવજો, આ રીતે આવશે। જો બતાવું તો બી બતાવી દો, આપણો આઈડીએલ અને આપણો આરામ છે। દેખો ખૂણો 90 બને છે ને સમતલને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર તો આમ જશે, આ નીચે આવી ગયું, બરોબર? ચલો જોજો, સમજવાનો ટ્રાય કરજો। આ આર અને એ વચ્ચેનો ખૂણો માન લો કે ફાઈ છે,
કેટલો છે ખૂણો 6. તો આ ખૂણો કેટલો થાય 90 થાય. તમે એને π/2 પણ કહી શકો. તો આટલો શું થાય 90 થી આટલો બાદ કરવો પડે એટલો અહીં હશે. π/2 માઇનસ શું લખાશે 5 લખાશે તો 90 - 5 જે લખવું હોય એઝ ઇટ ઇઝ. હવે જો આઈડિયલ અને આર વચ્ચેનો આ તો બંને પરસ્પર લંબ છે કે ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે હોય છે. સેમ આ બંને વચ્ચે ખૂણો પણ 90 અંશનો. તો કોઈ કહેશે કે આ ખૂણો કેટલો બને તો આ ખૂણો 5 જેટલો બને. સવાલ થાય સર કઈ રીતે 5 જેટલો બને? દેખો આ લાઈનને પકડો, આ દેખાય છે આ લાઈન. હું આ બિંદુ ધારું અહીંથી આખો ફરીને અહીંયા આવું તો બધા જ ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો આર્યા 90 પ્લસ 90 180 થઈ ગયા. આ -5 છે તો -5 ને દૂર કરવા હોય તો 5 ઉમેરવા પડે. તો 5 - 5 ગયા 90 પ્લસ 90 180 થઈ ગયા. એટલે ક્લિયર? એટલે 5 ખબર પડી ગઈ. તો સેમ ટુ સેમ આ ખૂણો પણ 5 થશે અહીંયા પણ નીચેના ભાગ માટે પણ. તો આ ડીબી નો આ કયો ઘટક છે? આર્યા ડીબી નો આ ડીબી cos 5 છે. તો આ ડીબી નો આ કયો છે કહેવાય? ડીબી sin 5 છે એવું કહેવાય. સેમ આ ડીબી નો આ 5 સાથેનો ઘટક આ કયો છે કહેવાય? ડીબી cos 5 છે એવું કહેવાય. અને આ ડીબી નો અહીંયા કયો છે કહેવાય? આ ડીબી નો ડીબી sin 5 છે એવું કહેવાય. ઓકે તો આ ડીબી sin 5 આ ડીબી sin 5 બંને સામ સામે પરસ્પર વિરુદ્ધ દિશામાં એકબીજાની અસરો નાબૂદ કરે તો ડીબી ના કયા ઘટક વડે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે? ફક્ત અને ફક્ત કોસ ઘટક વડે. દેખો બંને કોસ ઘટકો એક જ દિશામાં એટલે બધાનો શું થાય સરવાળો. તો ડીબી ના કોસ ઘટક વડે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. સાઇન ઘટક વડે ઉત્પન્ન થશે નહીં કારણ કે બંને સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો પી બિંદુ પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો શું કરવું પડે ભાઈ? બધા જ ડીબી cos 5 ના ઘટકોનો સરવાળો એટલે શું કરવું પડે? સંકલન. એટલે આપણને મળે કુલ ચુંબકીય ક્ષેત્ર. તો કઈ દિશામાં મળે? x અક્ષ દિશામાં મળે છે એટલે લખું છું bx. તો ડીબી ની કિંમત શું હતી આપણી પાસે? આ સૂત્ર હતું લખું μ0/4π IDL/r². cos 5 શું થાય? પાસેની ભાગ્યા કર્ણ થાય. તો 5 ની પાસેની બાજુ a છે અને કર્ણ r છે માટે સૂત્ર શું છે બોલો? a/r થશે. તો IDL/r³ into a. μ0 અચળ, 4π અચળ, I પણ અચળ છે, ત્રિજ્યા પણ અચળ છે અને r પણ અચળ. બધા બહાર જાય. શું વધે? μ0 IA/4π r³ બાર. સંકલન શું વધે? dl. देखो संकलन डीएल વધે. તમે ડીએલ અહીંયા ધારો તો બીજો ડીએલ ધારો, ત્રીજો ડીએલ ધારો, ચોથો ધારો, પાંચમો. આ બધા જ ડીએલ ના cos 5 ઘટકો એક જ દિશામાં આવશે. એક જ દિશામાં આવશે. તો આ બધા જ ડીએલ નો હું સરવાળો કરું એટલે સંકલન કહેવાય. બધા જ ડીએલ નો સરવાળો એટલે સંકલન. એટલે આખો શું બને? રિંગનો પરિઘ બને. અને રિંગનો પરિઘ કેટલો છે? એની ત્રિજ્યા a છે એટલે 2πa. તો સંકલન ડીએલ ની જગ્યાએ શું લખાશે? 2πa. કેમ? ડીએલ નો સરવાળો એટલે કે આખા રિંગનો પરિઘ. રિંગના પરિઘનું સૂત્ર 2πa. તો μ0
પાઈ પાઈ જશે, 2 નીચે આવશે, નીચે શું આવશે 2r³ મ્યુ 0 I a into a square, તો મ્યુ 0 I a square upon 2r³. સમીકરણ આપી અને આકૃતિમાં જે આટલો ત્રિકોણ બને દેખાય છે, આટલો ત્રિકોણ પાયથાગોરસનો નિયમ વાપરો, r² બરાબર a² પ્લસ x² થાય, તો r² બરાબર x² પ્લસ a². સ્ક્વેર ને દૂર કરો તો સામે વર્ગમૂળ થાય, બંને બાજુ ઘન આપી દો એટલે 3/2 થાય. આ r³ ની કિંમત અહીંયા મુકાશે, મૂકો તો શું બનશે મ્યુ 0 I a² 2x² પ્લસ a² raised to 3/2, જેને શું કહે છે રિંગના કેન્દ્ર O થી x અંતરે આવેલા બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મ્યુ 0 I a² upon 2x² plus a² ની 3/2. એ શું છે રિંગની ત્રિજ્યા, x શું છે રિંગથી જે અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તે અંતર, એ શું છે રિંગની ત્રિજ્યા. માનો કે રિંગમાં n આટા હોય તો સર આ તો એક જ રિંગમાં આટો છે, એવા 5, 6, 10, 15, 25 ગોઠવ્યા હતો. જો રિંગમાં n આટા હોય તો એક આટામાં પ્રવાહ I પસાર થાય તો n આટામાં કેટલો થાય ni પ્રવાહ પસાર થાય, n વડે ગુણવા પડે, તો મ્યુ 0 ni a² 2x² plus a² 3/2. બોલો બધાને રેડી? આટલા સુધી બધાને સ્ટેપ રેડી? હવે જુઓ આને ખાસ કિસ્સાઓ જોઈએ. ખાસ કિસ્સા જોઈએ. અરે બહુ જબરજસ્તી તમે તમે જોજો, આ ડીબી ની દિશા છે ને, તમે બીજા છોકરાઓને 95% છોકરાને પૂછો ડીબી ની દિશા ખબર જ નહીં હોય કે આવી, બધા સામે લીટી દોરે બે આમ આ ડીબી દિશા કઈ રીતે આ સાહેબ લંબ રૂપે ગોઠવવું, બહુ ઇમ્પોર્ટન્ટ. જો આગળ બધું મસ્ત મસ્ત થઈ ગયું છે. ખાસ કિસ્સા જોઈએ. એમાં પહેલો કેસ માની લો આ P બિંદુ એક્ઝેક્ટ કેન્દ્ર પર હોય તો શું થાય, તો x 0 થઈ જાત ને, x ની જગ્યાએ 0 મૂકી દો તો કેન્દ્ર માટે તો શું થાય, સૂત્ર શું આવે મ્યુ 0 I a² upon x ની જગ્યાએ 0 એટલે a² વધે, સ્ક્વેર સ્ક્વેર ઉડવાના એટલે a³ થશે, એટલે 2a³ સાદુરૂપ આપો મ્યુ 0 I upon 2a. મરી જાવ ત્યાં સુધી યાદ રાખવાનું મ્યુ 0 I upon 2a, રિંગના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 I upon 2a, રિંગના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 I upon 2a. જો ત્રિજ્યા તમે r ધારે તો અહીંયા r લખવાના, કોઈ ત્રિજ્યા y ધારે તો y લખવાના, કોઈ ત્રિજ્યા x ધારે તો x લખવાના, જે ધારે લખવાનું ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય. જો n આટા હોય તો n વડે ગુણવાના. બીજો કેસ માનો કે x છે એ ત્રિજ્યાની સાપેક્ષે બહુ જ દૂર છે, x બહુ જ મોટો હોય તો એને શું કરવા પડે અવગણવા પડે. હા પ્રશ્ન સર એ તો ઉપર નીચે બે જગ્યાએ છે, કોને અવગણવાના? મેં તમને ચેપ્ટર 1 માં સમજાવ્યું અવગણવાનું જ્યાં પ્લસ માઇનસ હોય ત્યાં અવગણાય, ગુણાકારમાં ન અવગણાય, ક્યારે પણ ન અવગણાય નહીં. તો આ પદ જ 0 થાય તો સૂત્ર શું આવશે મ્યુ 0 I a², એની જગ્યાએ 0 મૂકો x² થાય, 2 ઉડશે એટલે x³ થશે. તો x ગ્રેટર દેન અંદર ચુંબકીય ક્ષેત્ર આટલું અને કેન્દ્ર પર આટલું. બોલો આવડે બધાની થિયરી? જ્યાં પ્લસ માઇનસ હોય ત્યાં અવગણવાનું,
હવે હું જે તમને પેમ્પલેટ મૂકીશ ને એમાં સાથે સાથે દાખલા પણ આવી જશે. એટલે હોમવર્કમાં દાખલા ના લખી દેતા, જે ચલાવ્યું એટલું જ લખજો. બરોબર. ફરી બોલ, હોમવર્કમાં મેં જેટલું ચલાવ્યું એટલું જ લખજો, બીજું વધારે ના લખતા. બરોબર. તો આજે આપણે 3 થિયરી જોઈ. બરોબર. એ 3 થિયરી તમારે વ્યવસ્થિત કરી દેજો. રાત્રે 9 વાગે આપણે એક્ઝામ છે, લાસ્ટ ટાઈમ જે આપણે દાખલા ચલાવ્યા હતા એ પૂછાશે. બરોબર.